તારીખ 30/1/2026ના રોજ સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડાના આચાર્ય શ્રી ડૉક્ટર અનિલાબેન કે પટેલના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉક્ટર ચનાભાઈ ટાલિયા તથા પ્રોફેસર કુલદીપભાઈ વસાવા દ્વારા અર્થશાસ્ત્ર વિભાગના તમામ વિદ્યાર્થીઓ માટે ડેડિયાપાડા સ્થિત વાંસ આધારિત કૌશલ્યવર્ધન કેન્દ્રની મુલાકાત ફિલ્ડ વિઝિટ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ડેડિયાપાડા રેન્જના વનપાલ શ્રીમતી જ્યોત્સનાબેન વસાવા દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ, રોજગારની તકો અને કારકિર્દી નિર્માણ સાથોસાથ વન સંરક્ષણ અને પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને વિકાસ કરવાની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ શ્રી સુરજીભાઈ કોટવાડિયા દ્વારા વન સંસાધનોના યોગ્ય તથા ટકાઉ ઉપયોગ અંગે તાલીમ માહિતી આપવામાં આવી, જેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના વાંસ જેવા પુનર્વિકરણીય સંસાધન ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ત્યારબાદ કૌશલ્યવર્ધન કેન્દ્રના અનુભવી કારીગરો દ્વારા વાંસમાંથી ટોપલા, ખુરશી, સાદડી, કપના પાત્રો, દિવાલના લેમ્પ, વાંસળી તથા વિવિધ પ્રકારના રમકડા જેવી વસ્તુનું જીવંત રીતે નિર્માણ કરી બતાવવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાની રુચિ અને ક્ષમતા અનુસાર વાંસ આધારિત વિવિધ વસ્તુઓનું જાતે નિર્માણ કરવાનો વ્યવહારુ અનુભવ મેળવ્યો, જે કારણે તેમને પ્રકૃતિ સંરક્ષણ સાથે સ્વરોજગાર કેવી રીતે શક્ય બને છે તેની સમજ મળી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ રૂરલ મોલની મુલાકાત લીધી, જ્યાં વન આધારિત તથા ગ્રામ્ય હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ હેતુ પ્રદર્શન કરવામાં આવ્યું. આ દરમિયાન ડૉક્ટર ચનાભાઈ ટાલિયા દ્વારા વિદ્યાર્થીઓને પ્રાદેશિક અને કુદરતી સંસાધનોના યોગ્ય તથા ટકાઉ ઉપયોગ દ્વારા આત્મનિર્ભરતા, હરિત રોજગાર અને ટકાઉ આર્થિક વિકાસ કેવી રીતે વિકસાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અંતે આ શૈક્ષણિક રોજગારલક્ષી અને માર્ગદર્શક મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. રિપોર્ટર પ્રકાશ વસાવા, ગુજરાત અપડેટ ન્યૂઝ.